Good morning, students. How are you? Are you fine? Of course, you are fine. Students, Standard 8. Subject છે English. જેમાં આપણે ચેપ્ટર નંબર 2 LMBB Learn More Be Brighter નો અભ્યાસ કરી રહ્યા છીએ. જેમાં પાર્ટ 3 આજે આપણે જોવાનું છે. લાસ્ટ બે પાર્ટ 1 તો કે શું હતું? તો કે એક્ટિવિટી 1 એક ટોમ હતી અને એક્ટિવિટી 2 બુર્જ ખલીફા દુબઈ's tallest building એના વિશે આપણે ચર્ચા કરી. 163 floors, 1.5 US billion dollar expense, largest lift, water supply વગેરે. ત્યારબાદ આપણે એક્ટિવિટી 3 અને એક્ટિવિટી 4. એક્ટિવિટી 3 શું હતું? તો કે એક્ટિવિટી 3 કમ્પેરિઝન ઓફ ડિગ્રી તુલનાની કક્ષાઓ એના વિશે હતી. એમાં આપણે ફર્સ્ટ બોક્સનું ચિત્ર જોયું હતું, શોર્ટ, શોર્ટર, શોર્ટેસ્ટ. ત્યારબાદ એપલનું, મેંગોનું, બનિયાન ટ્રીનું વૃક્ષનું ચિત્ર છે. એમાં તો શું છે કે થીક, એના જે થર્ડ છે થીક, થીકર ને થીકેસ્ટ. અને લાસ્ટ વન છે 3 બોયઝના અલગ અલગ પિક્ચર આપેલા છે, અર્ણવ, યુવરાજ અને આદિત્ય. તો કેવા છે એ ચિત્ર? તો કે છે શોર્ટ, શોર્ટર અને શોર્ટેસ્ટ. બોક્સ કેવા છે? સ્મોલ, સ્મોલર અને સ્મોલેસ્ટ. ત્યારબાદ આપણે એક્ટિવિટી 4 એક શું હતું? સબ ટોપિક હતો સિંગ ઓફ સિંગ્સ, સોંગ ઓફ સિંગ્સ, સોંગ ઓફ સોંગ્સ. શું છે એક્ટિવિટી 4? સોંગ ઓફ સોંગ્સ. જેમાં કેરેક્ટર હતા અકબર, તાનસેન અને સંત હરિદાસ. આ સંત હરિદાસ કેરેક્ટર છે એ આજના પાર્ટમાં આવશે. આપણે જોયું કે રાજા અકબર શું છે? તો કે મુગલ રાજા છે, ગ્રેટ રૂલર ઓફ ઇન્ડિયા, ભારતનો મહાન શાસક છે. તેના દરબારમાં નવરત્ન 9 gems. હાઉ મેની gems? There are 9 gems in Akbar's court. એ નવરત્નોમાં તાનસેન નામનો એક રત્ન હોય છે. એ શું હોય છે? મહાન સંગીતકાર, ગ્રેટેસ્ટ મ્યુઝિશિયન. અને તે પોતાના ક્યાં ઇન્સ્ટ્રુમેન્ટ? તો કે તાનપુરા ઉપર અલગ અલગ રાગ છેડે છે. મલ્હાર, માલકોન્સ, દીપક એક્સેટ્રા. એને મલ્હાર રાગ ઉપર ઇનોવેશન કરીને કે નવી રચના કરીને મિયા મલ્હાર નામના એક રાગની રચના કરેલી. ત્યારબાદ આપણે જોયું શું જોયું? તો કે કિંગ છે એને કહે છે કે રોજ હું તારા કંઠે સારા સારા રાગો સાંભળું છું, પણ આજે તું કંઈક એવું જ ક્રિએટ કર, એવું જ સોંગ પ્લે કર કે જે સાંભળીને બધા મંત્રમુગ્ધ બની જાય. કિંગ કોલ્ડ હિમ ઉસ્તાદજી. ગુલામના નામે બોલાવે છે તાનસેનને કિંગ ઉસ્તાદજી નામને. ત્યારે તાનસેન છે એ કયો રાગ ગાય છે? રાગ દરબારી. અને આ રાગ દરબારી જ્યારે તાનસેન ગાય છે ત્યારે બધા જ તેને એકી ચિત્તે કોન્સન્ટ્રેટ, ફોકસ કરીને સાંભળે છે. આજુબાજુ શું થઈ રહ્યું છે એનું ભાન ભૂલી જાય છે. રાજા બોલી ઉઠે છે, વન્ડરફુલ, ખૂબ જ અદ્ભુત. પછી શું થાય છે? તો કે રાજા કહે છે કે હું તને કન્સિડર કરું છું ગ્રેટેસ્ટ મ્યુઝિશિયન, સૌથી શ્રેષ્ઠ સંગીતકાર હો ને તો તે તું છો. ત્યારે તાનસેન કહે છે નહીં માય લોર્ડ, બહુ નમઈને કહે છે માય લોર્ડ, મારા કરતા પણ કોઈ સારું ગાઈ શકે છે. હવે આપણે આગળ પાઠ જોવાનો છે. અહીંયા સુધી આપણે જોયું. ફરીવાર કહી દઉં કે આ ચેપ્ટરના જે મેઇન કેરેક્ટર છે એમાં અકબર જે કિંગ છે, રૂલર છે ઓફ ઇન્ડિયા, તાનસેન એક મહાન સંગીતકાર, અને સંત હરિદાસ એ શું છે? તો કે તાનસેનના ગુરુ છે.
અને તાનસેન છે ને સંત હરિદાસનો ડિસિપલ છે. ડિસિપલ મીન્સ સ્ટુડન્ટ, શિષ્ય. હવે આપણે આગળ જોશું પેજ નંબર 15 ઉપર. Really? cried the disbelieving king. Then I must have him sung in my court. Can you arrange it? asked the king. ખરેખર? તો તમારે રાજ દરબારમાં ગાવા બોલાવવો જ પડશે. તું એવી કંઈક ગોઠવણ કર કે સંત હરિદાસ છે જે વૃંદાવનમાં રહે છે, યમુના નદીના કિનારે. ક્યાં છે એની હટ? તો કે બેંક ઓફ અ રિવર યમુના ઇન વૃંદાવન. કે વૃંદાવનમાં યમુના નદીના કિનારે સંત હરિદાસની જે ઝૂંપડી આવેલી છે, તો એવું કંઈક અરેન્જમેન્ટ કર કે તે ત્યાંથી અહીંયા આવે અને આપણા દરબારમાં ગાય, જેથી મને ખબર પડે કે તારા કરતા પણ કોણ સારું સિંગર છે. તાનસેન shook his head. I am afraid he will not come to the court. shook ના પાડે છે, afraid ડરતા ડરતા. તાનસેન કહે છે ડરતા ડરતા ના પાડે છે કે તે અહીં રાજ દરબારમાં નહીં આવે. What? Even if he hears that the king himself requests him, no one, even them? એને એમ ખબર પડશે કે રાજાએ એને વિનંતી કરે છે, રાજાનો કોલ છે, રિક્વેસ્ટ હિમ, નો, નોટ ઇવન ધેન, તો પણ તે નહીં આવે. અકબર વોઝ વેરી ઈગર ટુ મીટ હિમ. હવે તો આ માણસને મારે ખરેખર મળવું પડશે. રાજા બોલાવે છે છતાં તે નથી આવતો, તો એવો કયો માણસ છે? એવો કોણ ગાયક છે, મહાન ગાયક? હવે તો મારી આતુરતા વધી ગઈ છે, મારી જિજ્ઞાસા વધી ગઈ છે અને મારે મળવું જ છે. Very well, Ustadji, said the king. With a smile, he looked into Tansen's eyes. Very well, Ustadji. રાજાએ કીધું કાંઈ વાંધો નહીં ઉસ્તાદજી, said the king. With a smile, he looked into Tansen's eyes. હસતા ચહેરે તે તાનસેનની આંખોમાં જુએ છે. If he doesn't come here, I shall go to him myself. જો તે અહીં નહીં આવે તો કાંઈ વાંધો નહીં, આપણે ત્યાં જશું. શું કહે છે રાજા? જો તે અહીં નહીં આવે તો આપણે ત્યાં જશું. Will you take me to him? asked the king. શું તમે મને આ લઈ જશો? રાજા પૂછે છે. asked the king. શું કહે છે કે વેરી વેલ ઉસ્તાદજી. એની આંખોમાં આંખો પરોવીને કહે છે સ્માઇલ સાથે, કાંઈ વાંધો નહીં ઉસ્તાદજી, એ અહીં ન આવે તો પણ આપણે તો ત્યાં જઈ શકીએ છીએ ને. તમે અહીંયા મને લઈ જવાની કઈ ગોઠવણ કરી શકશો? આગળ જોઈએ પેજ નંબર 16. Yes, but you do not go there as the king, said Tansen. પણ તમે ત્યાં રાજા તરીકે નહીં જઈ શકો. I shall go as a humble lover of music, said the king. તો રાજા કહે છે આપણે ત્યાં સંગીતના પ્રિય ચાહક, વિનમ્ર ચાહક તરીકે અહીંયા જશું, મ્યુઝિક લવર તરીકે અહીંયા જશું. પિક્ચર આપેલું છે, પિક્ચરની નીચે આપણે પહોંચીએ છીએ. Sant Haridas was the man. Tansen told Akbar about him. જો હવે કોણ એવું કેરેક્ટર હવે? સંત હરિદાસ was the man. જે વ્યક્તિ મારા કરતા પણ વધુ સારું ગાઈ શકે છે એવું તાનસેન કહે છે, તો એ પર્સન કયું છે? તો કે એ પર્સન છે સંત હરિદાસ. હવે આગળ આવે છે કે સંત હરિદાસ was the man. Tansen said Akbar about him. અકબરને જેના વિશે વાત કરી રહ્યો હતો તાનસેન, એ વ્યક્તિ હતા સંત હરિદાસ. He was Tansen's guru. આવ્યું ને? કોણ હતા સંત હરિદાસ? તાનસેનના ગુરુ. તો તાનસેન શું બન્યો? ડિસિપલ, સ્ટુડન્ટ, શિષ્ય. He lived a very simple life. તે એક સાદું જીવન જીવતા હોય છે. He was devoted to music and Lord Krishna. તે કોને સમર્પિત? ડિવોટેડ એટલે સમર્પિત. પોતાનું આખું જે વર્ચસ્વ છે ને બીજા ઉપર સમર્પિત કરી દેવું, ન્યોછાવર કરી દેવું. તો એ કોને સમર્પિત હતા? એક સાદું જીવન જીવતા હતા સંત હરિદાસ, અને ડિવોટેડ ટુ લોર્ડ કૃષ્ણ, મ્યુઝિક
પોતાનું જે સંગીત છે અને ભગવાન કૃષ્ણને પોતાનું આખું જીવન છે એ આ સંત હરિદાસ સમર્પિત કરે છે. He lived in a Vrindavan in a hut on the bank of river Yamuna. તે ક્યાં રહેતા હોય છે? તો કે તે વૃંદાવનમાં એક ઝૂંપડી બાંધીને યમુના નદીના કિનારે વસવાટ કરી રહેતા હોય છે. આ કોની આપણે ડિસ્ક્રિપ્શન જોઈ રહ્યા છીએ? સંત હરિદાસનું. તો સંત હરિદાસ કોણ છે? તો કે તાનસેનના ગુરુ. તો તાનસેન એનો ડિસિપલ બને છે, શિષ્ય બન્યો. સંત હરિદાસ કેવું જીવન જીવતા? તો કે lived a simple life and he devoted her life with music and Lord Krishna. તેને પોતાનું જે જીવન છે એ ભગવાન કૃષ્ણને અને પોતાના સંગીતને સમર્પિત કરી દીધું છે. તેઓ ક્યાં વસવાટ કરે છે? તો કે he lived in a hut, એક ઝૂંપડીમાં રહે છે, નિયર ધ બેંક ઓફ રિવર યમુના, જે યમુના નદીના કિનારે આવેલી છે. His disciples were બેજુ બાવરા એન્ડ તાનસેન. એનો બે ડિસિપલ, બે શિષ્યો હતા. એક હતો તાનસેન ને બીજો હતો બેજુ બાવરા. શું છે? બેજુ બાવરા. બીજા ડિસિપલ નું નામ છે બેજુ બાવરા. સેકન્ડ ડિસિપલ ઓફ સંત હરિદાસ. When Tansen and the king reached the place, જ્યારે તાનસેન અને રાજા બંને આ સંત હરિદાસની ઝૂંપડી પાસે પહોંચે છે, સંત હરિદાસ was busy with his daily routine. પોતાની રોજિંદી ક્રિયામાં વ્યસ્ત હોય છે. કોણ વ્યસ્ત હોય છે? સંત હરિદાસ. ક્યારે? when the king and the Tansen reached the Sant Haridas hut, Sant Haridas was busy to his daily routine work. એટલે કે સંત હરિદાસ છે એ પોતાના ડેઈલી રૂટીન વર્કમાં વ્યસ્ત હોય છે. જ્યારે તાનસેન અને કિંગ, કોણ છે કિંગ? અકબર. જ્યારે આ સંત હરિદાસની ઝૂંપડીએ પહોંચે છે ત્યારે he greeted both. greeted એટલે અભિવાદન કરવું, બે હાથ જોડીને નમસ્કાર કરવા. ગુડ મોર્નિંગ, ગુડ ઇવનિંગ, ગુડ આફ્ટરનૂન, જય શ્રી કૃષ્ણ, વેલકમ, આ બધા ગ્રીટિંગ્સ છે, શબ્દો છે. એમ અભિવાદન કરે છે. When they requested him to sing, he smiled and said, I am not a great musician. I sing as you sing. I left singing many days ago, so I can't sing properly. શું કહે છે? જ્યારે રાજા અને સંત તાનસેન સંત હરિદાસને કોઈ રાગ ગાવા માટે કહે છે ત્યારે તે સ્માઇલ સાથે કહે છે કે હું કોઈ ગ્રેટેસ્ટ મ્યુઝિશિયન નથી, હું કોઈ મહાન સંગીતકાર નથી, અને મેં ઘણા સમય પહેલા ગાવાનું બંધ કરી દીધું. આઈ સિંગ એઝ યુ સિંગ. તમે જેમ ગાવો છો ને એમ જ હું ગાઉં છું. આઈ લેફ્ટ સિંગિંગ મેની ડેઝ અગો. ઘણા દિવસોથી તો મેં ગાવાનું છોડી દીધું છે. અને શું કહે છે આગળ? સો આઈ કાન્ટ સિંગ પ્રોપરલી. પ્રોપરલી એટલે યોગ્ય રીતે. તેથી હું યોગ્ય રીતે ગાઈ નહીં શકું. જ્યારે તાનસેન અને કિંગ રિક્વેસ્ટ કરે છે સંત હરિદાસને કે સિંગ કરો, કોઈ રાગ છેડો, ત્યારે સંત હરિદાસ સ્માઇલ સાથે કહે છે કે મેં તો ઘણા દિવસ ત્યાં ગાવાનું છોડી દીધું છે. તમે જેવું ગાઓ છો એવું જ હું ગાઉં છું. મેં ઘણા દિવસોથી ગાવાનું છોડી દીધું છે, એટલે પ્રોપર રીતે, યોગ્ય રીતે હું ગાઈ નહીં શકું. નેક્સ્ટ પેરેગ્રાફ. તાનસેન his favorite disciple could not prejudice એટલે ભાર મૂકવો, him to change his mind. તાનસેન છે એ સંત હરિદાસનો ફેવરિટ ડિસિપલ, પ્રિય વિદ્યાર્થી, પ્રિય શિષ્ય છે. તેથી તેને પ્રેશર નથી કરી શકતો કે ના તમારે ગાવું જ પડશે, અકબર કહે છે એટલે તમારે ગાવું જ પડશે. નહીં, કારણ કે તેનો પ્રિય શિક્ષક વિદ્યાર્થી હતો, એટલે તે ગુરુ અને શિષ્યનું જે રિલેશન છે એ જાણતો હતો. એટલે તેને સંત હરિદાસને પ્રેશર ન કર્યું કે તમે ના ગાવું જ પડશે તમારે. પણ આગળ શું થાય છે? However, Tansen knew how to get round him. પણ તાનસેન એ તો જાણતો હતો કે મારા ગુરુને કઈ રીતે ગવડાવવો. He offered to sing before his guru. તેમ કહે છે તાનસેન, સંત હરિદાસને પૂછે છે તમે નથી ગાઈ શકતા તો કાંઈ નહીં, હું ગાઉં.
Then as Tansen sang, he made some mistake again and again. હવે જો તાનસેન છે એ સંત હરિદાસનો ફેવરિટ ડિસિપલ છે. સંત હરિદાસ ગાવાની ના પાડે છે એટલે તાનસેન કહે છે કે હું ગાઈશ. જ્યારે તે ગાવાનું શરૂ કરે છે ત્યારે વારંવાર એક ને એક મિસ્ટેક કરે રાખે છે. That's not the right note. Tansen cried his guru. Cried એટલે રડવું નહીં, cried એટલે બૂમ પાડવી. ગુરુ કોણ છે? સંત હરિદાસ. આ કોઈ સારું નોટ એટલે સુર. આ સુર સારા નથી. તું જે ગાઈ રહ્યો છે આ યોગ્ય સુર, યોગ્ય તાલ, લય, યોગ્ય લયબદ્ધ ગીત નથી ગાઈ રહ્યો તું. What has happened to you? said the guru. તારી સાથે શું બન્યું છે? તું કેમ પ્રોપર રીતે નથી ગાઈ શકતો? નેક્સ્ટ જોઈએ. Tansen pretend not to understand. Pretend એટલે ઢોંગ કરવું. તાનસેન ઢોંગ કરે છે કે એને કઈ સમજાતું જ નથી. He made the same mistake again and again. તે વારંવાર એક ને એક ભૂલો કરે રાખે છે. આગળ જોઈએ. સંત હરિદાસ was angry. હવે સંત હરિદાસને ગુસ્સો આવે છે. શું કહે છે? He took the tanpura from Tansen's hand. He sang the rag darbari in the right way. He went on to the next and the next. ગુરુજી ખીજાઈ જાય છે અને તાનપુરા છે એ સંત હરિદાસ તાનસેનના હાથમાંથી લઈ લે છે અને રાગ દરબારી રાઈટ વે, પ્રોપર વે થી એક પછી એક રાગ દરબારી ગાય રાખે છે. The sweetness of his voice spread all around. Both the king and Tansen forget where they are. The king realized that Tansen was right. હવે તાનસેને તો આ યુક્તિ કરી હતી કે પોતાના ગુરુને પ્રેશર તો નતો કરી શકતો ગાવ, પણ હું જો ગાઈશ અને હું ભૂલ કરીશ ને તરત જ ગુરુ મારી ભૂલ સુધારવા માટે ગાશે. આ રીતે એને ગવડાવ્યું ગુરુ પાસે. અને જેવો રાગ દરબારી સંત હરિદાસે છેડ્યો, રાજા અને તાનસેન બંને મંત્રમુગ્ધ થઈ ગયા. તેઓ ક્યાં છે એ પણ ભાન ભૂલી ગયા. હવે રાજાને જ રિયલાઇઝ થયું કે તાનસેન વોઝ રાઈટ, કે તાનસેન સાચો હતો, કે સંત હરિદાસ વોઝ ધ ગ્રેટેસ્ટ મ્યુઝિશિયન. He had, પેજ નંબર 17 ઉપર આવીએ છીએ. He had certainly never heard any music like this before. આવું સંગીત અને આની પહેલા ક્યારેય નહોતું સાંભળ્યું. His side, I agree. તે કહે છે હવે હું સહમત થાઉં છું. સંત હરિદાસ is the greatest musician. સંત હરિદાસ કેવો છે? મહાન સંગીતકાર છે. No other musician is so great as him. આના સિવાય હવે બીજો કોઈ મ્યુઝિશિયન ગ્રેટ હોઈ શકે જ નહીં. They walked back silently. બંને હવે સંત હરિદાસની ઝૂંપડીએથી નીકળી અને પોતાના રાજમહેલ તરફ પાછા આવી રહ્યા હોય છે. Then the king broke the silence. બંને એટલા બધા સંગીતમાં ખોવાઈ ગયા હોય છે કે એકબીજા કોઈ શબ્દ બોલતા નથી. અંતે છેવટે રાજા સાયલેન્સ, ચૂપકીદી છોડે છે અને કહે છે, Why can't you sing like him, ઉસ્તાદજી? તમારા જે ગુરુ સંત હરિદાસ જે રીતે સિંગિંગ કરે છે, તમે એ પ્રકારે કેમ સિંગિંગ નથી કરી શકતા? ત્યારે તાનસેન શું જવાબ આપે છે? જોજો, મજા આવશે. તાનસેન સ્માઇલ્ડ અને રાજાને નવા નામે સંબોધે છે. શહેનશાહ, આઈ સિંગ ઇટ યોર કમાન્ડ. શહેનશાહ, દેશનો રાજા, હું તો તમારા આદેશથી ગાઉં છું. તમે કહો કે ના તાનસેન આલો ગાઉં, તો હું તમારા આદેશથી ગાઉં છું. ધ કમાન્ડ ઓફ ધ કિંગ ઓફ હિન્દુસ્તાન. તમે કોણ? તો કે કિંગ ઓફ હિન્દુસ્તાન, હિન્દુસ્તાનના રાજા. જ્યારે ગુરુજી છે, સિંગ્સ ફોર ધ વન હુ ઇઝ ધ કિંગ ઓફ કિંગ્સ. જ્યારે ગુરુજી જ્યારે ગાય છે એ કિંગ ઓફ કિંગના આદેશથી ગાય છે. રાજાનો રાજા કોણ? તો કે ભગવાન કૃષ્ણ. તો કે ભગવાનનો જ્યારે આદેશ થાય અને જે રાગ નીકળે અને કોઈ કિંગનો આદેશ થાય અને જે રાગ નીકળે, એ બંને વચ્ચે તો ડિફરન્સ હોવાનું જ ખરું છે ને વિદ્યાર્થી મિત્રો. તાનસેન છે એ અકબરના આદેશથી ગાય છે. અકબરને કમાન્ડ આપેલો હોય છે કે આદેશ આપેલો હોય છે. જ્યારે સંત હરિદાસ છે તેને પોતાનું સમગ્ર જીવન મ્યુઝિક અને લોર્ડ કૃષ્ણને સમર્પિત કરી દીધું છે. એટલે લોર્ડ કૃષ્ણને જે પ્રિય છે એવા રાગથી સંત હરિદાસ ગાય છે. એટલે મારા અને મારા ગુરુના સિંગિંગમાં તો ડિફરન્સ હોવાનો જ. સો સ્ટુડન્ટ્સ, અહીં આપણું આ ચેપ્ટર કમ્પ્લીટ થાય છે.
આઈ હોપ કે તમને આ ચેપ્ટર સમજવામાં ખૂબ જ સરળતા રહી હશે. આ ચેપ્ટરમાં કાંઈ બીજું નથી કે અકબર એક રાજા છે, એના દરબારમાં નવરત્નો હોય છે. એ નવરત્નમાંથી તાનસેન નામનો એક મ્યુઝિશિયન હોય છે. એ મ્યુઝિશિયનને ઘણા રાગમાં કોઈ નવા ફેરફાર કરી, ફોર એક્ઝામ્પલ મલ્હાર રાગનો એને મિયા મલ્હાર રાગ રચના કરેલી છે. જ્યારે રાજા આદેશ આપે છે ત્યારે તાનસેન છે કોર્ટમાં એટલે કે દરબારમાં નવા રાગ છેડે અને બધાને ખુશ કરી દે છે. ત્યારે રાજા એને એવું કહે છે કે હું એવું માનું છું કે તું આ દુનિયાનો સૌથી ગ્રેટેસ્ટ મ્યુઝિશિયન છો. ત્યારે તાનસેન કહે છે કે ના, એવું નથી, પણ મારા કરતા પણ વધુ સારું ગાયનાર એક છે, એ છે મારા ગુરુ સંત હરિદાસ. બંને ત્યાં જાય છે. બંને રાજા અને તાનસેન, સંત હરિદાસ જે સિંગિંગ કરે છે રાગ દરબારી, એ સાંભળે છે અને પછી રાજાને રિયલાઇઝ થાય છે કે તાનસેન વોઝ રાઈટ, કે તાનસેન સાચું જ કહેતો હતો કે મારા કરતા પણ સારું ગાયક છે એ એના ગુરુજી છે સંત હરિદાસ. સંત હરિદાસ ભગવાનના આદેશથી ગાય છે, જ્યારે તાનસેન છે કિંગ ઓફ હિન્દુસ્તાન એટલે કે અકબરના આદેશથી ગાય છે. એટલે બંને વચ્ચેના જે શિષ્ય અને ગુરુનો જે ફેર છે સ્વાભાવિક આપણને દેખાવાનો જ છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણું ચેપ્ટર કમ્પ્લીટ થાય છે. આ ચેપ્ટર અંતે એક વર્કશીટ હશે જે ઓબ્જેક્ટિવ બેઝડ વર્કશીટ હશે, જે તમારી HW બુકમાં ગુડ હેન્ડ રાઇટિંગ સાથે એકવાર લખવાની રહેશે. નેક્સ્ટ લેક્ચરમાં ફરી મળીશું. થેન્ક યુ.